हे गाइस वेलकम बैक टू माय चैनल कृष्णा अंबले ब्लॉग में તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો શોપિંગ કરવા જઈએ છે, તો તમે આગળ બનાવો વિડીયોમાં। ગાઈસ આપણે હવે શોપિંગ કરવા આવી ગયા છે। જો તમને બતાવું, તમને ખબર જ હશે કયો એરિયો છે, તો જે સુરત હશે એને ખબર જ હશે કયો એરિયો છે। આપણે થોડી શોપિંગ કરવાની છે, તો ચાલો આપણે અંદર જઈને તમને બતાવું। જો તમે જો આજે સન્ડે નું ટ્રાફિક, કેટલા ફાઇન ફાઇન ટોપ છે તમે જોઈ શકો એમ। બને તો આપણે આમાંથી એક ટોપ લેશું। તમે જોઈ શકો આ કપડા કેટલા સસ્તા સારા। ગાઈસ આ ટોપ મસ્ત મસ્ત બધા ટોપ સસ્તા સારા તમને અહીંયા મળી જશે। ગાઈસ જો અહીંયા ચપ્પલ ની દુકાન છે, કેટલા સરસ સરસ ચપ્પલ જો અંદર પણ છે। ગાઈસ તો જો વન પીસ અહીંયા મળશે। જો આ સરસ સરસ વન પીસ। ગાઈસ તો તમે જોયું એમ આખું કપડાનું માર્કેટ છે। કયું છે હું તમને લાસ્ટમાં કહીશ। જો આ ટી શર્ટ છે, બધા ટી શર્ટ છે। ગાઈસ તમે આ ટોપ કેટલું મસ્ત છે, તમે આ ટોપ જોઈ શકો। આ બધા વન પીસ છે ને આ સાઈડ પણ માર્કેટ છે। ગાંધીજી કે 3 બંદર। ગાઈસ તમે અહીંયા આવો, કપડાની વેરાયટી જોવો ગાઈસ। ગાઈસ જો આ ટોપ એટલા મસ્ત મસ્ત છે, તમારે અહીંયા એકવાર જરૂરથી આવવું જોઈએ ટોપ લેવા। જો સામે બધું આખું અહીંયા આવવું જોઈએ તમારે લેવું હોય કે નહીં તો બી એક્સપ્લોર કરવું। વન પીસ જો એટલું મસ્ત છે, ટોપ ને વન પીસ। અહીંયા ટી શર્ટ છે, અહીંયા બી વન પીસ જ છે। તો અહીંયા શોપિંગ કરવા આવો, તમે મજા બી આવશે ને લેવા માટે બી આવો ને એક્સપ્લોર બી કરો, ખબર પડે કેવું છે અહીંયા। તો ગાઈસ તો જો અહીંયા મોજા કેટલા સરસ છે, તમારે અહીંયા જરૂરથી આવવું જોઈએ મોજા લેવા। કેટલા સરસ મોજા છે, ચપ્પલ ની દુકાન છે, તમે જોઈ શકો એમ। ચપ્પલ કેટલા સરસ સરસ ચપ્પલ મળે છે, પણ સરસ સરસ કેટલા સરસ ટોપ મળે છે। જો તમે એટલું મસ્ત છે, જુઓ તમે કલેક્શન જોવો, જોયું કલેક્શન કેટલું સરસ છે। તો તમારે અહીંયા આવવું જોઈએ। આ એરિયો હું પછી કહીશ, એટલે વ્લોગમાં બન્યા રહો અને જો કેટલું મસ્ત છે। તમે જોયું એમ કેટલા સરસ ટોપ, જીન્સ ના ઉપર બી ટોપ પહેરાય એ ટોપ, પછી પેલા વન પીસ સરસ સરસ મળે છે। તમારે અહીંયા લેવા જરૂરથી આવવું જોઈએ। ગાઈસ તો હવે આપણે એક જગ્યા પર મમ્મી ના કપડા જોયા, એમને ફાઇનલ થઈ ગયું છે હવે ટોપ લેવાનું, અને હવે અહીંયાથી નીકળીએ છીએ ટોપ લઈને। ચાલો તમને આગળ બતાવીએ। ગાઈસ તો મમ્મી ને ટોપ ગમી ગયું છે, તો એમણે ટોપ લઈ લીધું છે। હવે મમ્મી ને વન પીસ જોઈ છે, વન પીસ એમને લેવા, તો આગળ બતાવીએ તમને। તો જો આ બધા ટોપ નથી, આ નાઈટ છે, અહીંયાથી ટોપ ચાલુ થાય, તમે જોઈ શકો એમ સરસ સરસ ટોપ। તમારે અહીંયા લેવું હોય તો તમે અહીંયા આવી શકો છો। ગાઈસ કેટલી સરસ સરસ, ગાઈસ નાના છોકરાને રમકડા કેટલા સરસ થઈ ગયા છે ગાઈસ। સરસ આ ટ્રેડિશનલ, આ સાઈડ ટ્રેડિશનલ મળી જશે, આ સાઈડ ટ્રેડિશનલ, બધું એક જગ્યા પર। તો તમારે અહીંયા જરૂરથી આવવું જોઈએ। ગાઈસ તો જો સામેની સાઈડ વેસન છે, દેખાતું હશે તમને, અને આ સાઈડ છે ટ્રેડિશનલ। આ જો અહીંયા જો ઇયરિંગ કેટલી મસ્ત છે બધી, આ બધી ઇયરિંગ। અહીંયા ચપ્પલ મળે છે, અહીંયા બધા બેગ ને એવું મળે છે। ગાઈસ તો તમને મોલ બતાવું જો, તો ચાલો ગાઈસ આપણે ઉપર એમાં જઈએ છીએ આપણે। ચાલો આપણે અંદર જઈએ। જો અહીંયાના ટોપ કેટલા મસ્ત મસ્ત છે। બધું કલેક્શન કેટલું મસ્ત છે વેરીફાઈમાં, તમારે જરૂરથી આવવું જોઈએ। તમે જોઈ શકો આ બધું આ ચિલ્ડ્રન વેર નું છે, આ બધું ટોપ છે।
ગાઈસ અમે તમને બતાવ્યા એમ વેરીફાઈમાં કેટલું મસ્ત મસ્ત છે. આ નવરાત્રી માટેનું બધું કલેક્શન સરસ છે. ટોપ 1 છે. તમારે અહીંયા આવવું જોઈએ લેવા. પેડ પ્રમોશન નથી, દિલથી પ્રમોશન. ગાઈસ તો તમે જોવો કેટલું મસ્ત છે. આ સાઈડ છે બધું ખાવાના સ્ટોલ છે. જેની સામેની સાઈડ ખાવાના સ્ટોલ છે બધા અને અહીંયાથી અંદર જવાય. ગાઈસ તો તમે જોઈ શકો એમ અહીંયા બધા ઘર વખરીનો સામાન છે. ઘર ડેકોરેશન નો સામાન છે. તમે ઘરનો સામાન છે આ જો પેલું ગાઈસ ચપ્પલ ને એવું છે. આ બધી કુર્તીઓ વન પીસ છે. બધું કુર્તીઓ છે જો ગાઈસ આખું આ માર્કેટ જ છે. અહીંયા બધું તમને મળી જાય. ઘર વકરી નો સામાન કે પછી કપડા કે કોઈ બી વસ્તુ હોય, જ્વેલરી જો આ જો આ બધી જ્વેલરી બી અહીંયા મળી જાય તમને. તમારે અહીંયા જરૂરથી આવવું જોઈએ. આ બધું જોઈ શકો એમ સો પીસ નું સામાન. મોજાનું કલેક્શન છે. કટલેરી નો સામાન ગાઈસ. ત્યાં બધું ઇયરિંગ્સ ને એવું બધું છે. ભગવાનના ફોટા કેટલા ક્યુટ છે. ગણપતિ બાપ્પા. ગાઈસ તમે બુક વાંચતા હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. અહીંયા ગાઈસ બુક નું કલેક્શન જો ગાઈસ. તો જો અહીંયા પર્સ મળે છે. ગાઈસ અહીંયા બેડશીટ છે, ચાદરો છે બધું. અને અહીંયા હું છું. આ બધી જો ઘરની ડોર ની બહાર હોય પગ લૂછણિયા. ગાઈસ તો જો અહીંયા રાજસ્થાની અચાર. ગાઈસ તમે કપ પ્લેટ ની વેરાયટી જોવો પણ છે. વેરાયટી કપ ની આખું પેલું છે સેટ છે બધું. ગાઈસ તો જો અહીંયા કેટલી મસ્ત મૂર્તિ મળે છે. બધી સરસ સરસ મૂર્તિ. પછી આ શોપીસ જેવું ફાઉન્ટેન જેવું છે જો આગળ બી છે જો આ વચ્ચે જો ભગવાન બુદ્ધ ની મૂર્તિ છે. અહીંયા નાની નાની બધી મૂર્તિઓ મળી જશે તમને. જો અહીંયા નાની ગિફ્ટમાં તમે કોઈને આપી શકો. તમે કોઈને ગિફ્ટમાં બી મૂર્તિ આપી શકો. અહીંયા નાસ્તાના સ્ટોલ છે જો અહીંયા પોપકોર્ન ને એવું બધું મળી જાય. શુગર કેન્ડી જો ખીચું બી મળી જાય તમને. બટેકા ખાવા પીવાની આઈટમ મળી જાય. અહીંયા ગેમ ગન જો ગાઈસ તમે જોઈ શકો એમ બાળકો રમી રહ્યા છે. અહીંયા બી લાઇટિંગ માં કેટલું મસ્ત લાગે છે જો કેટલું મસ્ત લાગે છે. આ બધું બાળકોનું રમત ગમત નું જ છે. અહીંયા આપડે પેલું બોટનિકલ ટાઈપ પણ અહીંયા નાના છોકરાનું બોટનિકલ છે. ગાઈસ તો જો અમે સર્કલ એવું પાસે. ગાઈસ તો જો આ પ્રાઇમ માર્કેટ છે. આખું પ્રાઇમ માર્કેટ છે. ગાઈસ તો સ્ટ્રીટ ફૂડ છે. અહીંયા સ્ટ્રીટ ફૂડ તમને મળી જશે. આપણે સ્ટ્રીટ ફૂડ મળી જાય છે. ગાઈસ આ પ્રાઇમ પાસેનો સ્ટુડિયો છે અડાજણ પાસે. ગાઈસ આ ગળા શોધન છે. ગાઈસ તો જો મેં વન પીસ લીધું છે. કેવું લાગે છે કે જો કામેન્ટમાં.
પીસ છે, કેવું લાગે છે કહેજો કોમેન્ટમાં. ટોટલ 3 વન પીસ લીધા છે મેં, નહીં 2 વન પીસ લીધા છે, 1 કુર્તી લીધી છે. કેવી લાગે કોમેન્ટમાં હવે કહેજો. ગાઈસ તો જો મેં કુર્તી લીધી છે, કેવી લાગે કોમેન્ટમાં. ગાઈસ તો હવે અમે ઘરે આવી ગયા છે શોપિંગ પરથી. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળે કોઈ બીજા નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો ફોર વોચિંગ ધીસ બ્લોગ. સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા હા.